જય માં, નમસ્કાર. ડિવાઇન ઇન્સાઇટમાં આપ સબનું સ્વાગત છે. આપણે ડિવાઇન ઇન્સાઇટ પોડકાસ્ટમાં ઘણી બધી વાતો ભાઈ વિશે આપણે કરી છે. આપણે પૂજ્ય નાથાભાઈ જોશી વિશે ઘણી બધી વાતો બધા સાથે કરી છે. ઘણા લોકોના અનુભવ સાંભળ્યા છે. મેઇન તો આપણે એવા ઘણા લોકો છે જેની સાથે ભાઈ પોતે આજે વાત પણ કરે છે, ભલે એ સૂક્ષ્મ રૂપે વાત કરે છે અને અનુભવો પણ આપે છે. આજે જ એક એવા આપણી સાથે ભક્ત છે જે ખુદ રિટાયર્ડ પ્રોફેસર છે ભાલોડિયા કોલેજ, મહિલા કોલેજના, જામજોધપુરમાં છે. અને એમને એ તો ભાઈના સાથે ટચ એમને ઘણા વર્ષોથી છે, પણ છતાંય હજી પણ ભાઈ એમને ખૂબ જ અનુભૂતિ આપે છે. તો આપણે વેલકમ કરીએ મનોજભાઈ રાવલનું. નમસ્કાર. જય માં મનોજભાઈ. જય રમાનાથ. જય રમાનાથ. મનોજભાઈ ખાલી કોલેજના લેક્ચરર નહોતા, પણ એમણે હજી પણ બુક્સ પણ લખી છે ઘણી બધી સંત સાહિત્ય ઉપર, અને હજી પણ એ બુક્સ લખે છે. એમનું આધ્યાત્મિક તરફનું વલણ ખૂબ જ સ્ટ્રોંગ રહ્યું છે પહેલાથી જ, અને એના કારણે જ એમને આઈ થિંક સો ડિવાઇન ખેંચાણ થયું હશે. તો મનોજભાઈ, તમે તમારું ફેમિલી, આપણે વાત થઈ એમ ભાઈની સાથે તમારું ફેમિલી એટલે તમારા ભાભુ છે, ભાણવડના કોન્ટેક્સ્ટથી તમારે ઘણા બધા વર્ષોથી તમે ભાઈના સાથે જોડાયેલા છો. તો તમે પહેલી વાર ભાઈના દર્શન ક્યારે કર્યા હતા? 1959માં. અચ્છા. ભાઈને વહેલી સવારે 4 વાગે અમે આવ્યા હતા, બધા સમૂહમાં હતા. અને મારા બાબુની ઈચ્છા હતી કે મારા પરિવારને બધાને ભાઈના દર્શન કરાવી. એટલે સવારના લગભગ 5:30 પોણા 6નો સમય થયો હશે, અને ભાઈના દર્શન અમે પહેલી વખત આવ્યા હતા. પણ એ આખું વાતાવરણ જ એવું હતું, ડિવાઇન ટચવાળું હતું. પણ મારી ઉંમર નાની, 18-19 વર્ષની, એટલે આમ ખબર ન પડે કે આ શું છે, કેમ છે એમ. પણ એટલી ખબર પડે કે આ કોઈક સાત્વિક વ્યક્તિ છે અને એના વાતાવરણમાં, એની આબોહવામાં આપણે છે એમ. પણ એનું મહત્ત્વ કે એની ડિવિનિટી કે એની ઇતિહાસની જાણકારી, માહિતી એવું કશું જ નહીં. ખાલી આનંદ અને પ્રેમની લાગણી જ આપણને અનુભવાય એવું પહેલાં હતું. અને આમ ગોંડલની એ સવાર હતી તો ખૂબ શાંતિથી અને ખૂબ સારી હતી. કારણ કે અમે બધા પરિવારના આવ્યા હતા, એ એક લગ્ન પ્રસંગના અનુસંધાનમાં હતું આવવાનું. પણ ભાઈના સાનિધ્યથી જ અમે બધા પરમ શાંતિ અને આનંદ અનુભવતા હતા. એવું આજે મને 32 ને 25 આટલા વર્ષે એમ લાગે છે કે ભાઈ આ 55 વર્ષ જેવું થઈ ગયું છે, પણ એ સવાર હજી યાદ છે. ત્યારે તમે કીધું કે તમે બહુ યંગ હતા, તો આપણે યંગ હોય તો ઓબ્વિયસલી આપણને થોડુંક ઓલું ભગવાનમાં ને ડિવિનિટી ખબર ના પડે, એવું આપણું એવું વલણ પણ ના હોય. શું હતું, આખું વાતાવરણ એવું હતું કે ત્યારે ન સમજાતું, પણ અટાણે સમજાય છે કે આપણે એક ક્રિશ્ચિયન કથા છે કે પ્રોડિગલ સન, કે એક ભવ્ય પિતાને પોતાનો અણહમજો અને દાધારીંગો છોકરો છે એ સવારે છોડીને વયો ગયો હોય અને સાંજે પાછો આવે પોતાના ઘર ભણી. અથવા તો સંસ્કૃતમાં એક કથા છે સૌંદરનંદની, કે ઘણી વખતે એ નંદ હતો એ ત્યાં સંસારમાં વયો જાય, ઘણી વખતે પાછો બુદ્ધના અનુભવથી, એની પ્રેરણાથી પાછો આવે. એમ મારે ભાઈ પાસે આવવા જવાનું 3, 4, 5 તબક્કામાં થયું. પણ છેલ્લી વખત જ્યારે આવ્યો ને ત્યારે થયું. એટલે આમ કદાચ કંટાળો પણ તમને આવે નવી વાતોમાં, આ જૂની વાતોમાં, પણ થોડોક ઇતિહાસ આપી દઉં. એટલે શું છે કે તમને ખ્યાલ આવે કે ભાઈ શું છે, આપણે શું સમજી છીએ, એ કોણ છે. એટલે આ તો મારા મતે છે, બધાને સ્વીકારવું એ જરૂરી નથી. કે પ્રથમ તો આજે જિંદગીના આથમતા સુરત છે મારા, ત્યારે હું વિચાર કરું છું કે કશું જ નહીં, ડિવિનિટીની વાત નહીં, બીજી કશું જ નહીં, એક મનુષ્ય તરીકે જોઉં તો ભાઈ કોણ છે, શું છે ભાઈ, સામાજિક વ્યવહારની રીતે જોઈ તો સૌથી પ્રથમ તો મને એવું લાગ્યું, બીજી કશી જ
ભાઈની ડિવિનિટી, મનુષ્ય તરીકેના ઉમદાપણાની જ વાત કરું કે એ વ્યક્તિ પોતાની શરતે જીવા છે. પોતાની શરતે જીવવા એટલે કે એને અંતરાત્મામાં એમ થયું કે મારે આ જીવન પદ્ધતિથી જીવવું છે, એ રીતે જીવવા. હવે આમ બોલવું એ બહુ સહેલું છે, પણ પોતાની શરતે જીવવું એ જરાક નહીં પણ પૂરતું મુશ્કેલ છે. એ તો ઈશ્વરનો અનુગ્રહ હોય અથવા ઈશ્વરી તત્વ હોય તો જ એ જીવી શકે, નકર ન જીવી શકે. કારણ કે સંસારના અનેક વમળો, આપાધાપી, અનેક વિટંબણાઓ વચ્ચે પણ પોતાને જેમાં વિશ્વાસ છે, પોતાની જે પ્રવૃત્તિ છે એની અંદર પોતાને યોગ્ય લાગ્યું છે અને એ રીતે જીવવું છે, એ આ કળિયુગની અંદર મુશ્કેલ છે. એટલે ભાઈ, હું 18 વર્ષનો સમજણો થયો એમ માનીએ તો આજે જિંદગીના અંતિમ દિવસો સુધી લાગે છે કે આવી વ્યક્તિઓ કેટલી કે જે પોતાની શરતે જીવી હોય. હું ને તમે છે પણ આપણે ના જીવી શકે, નથી જીવી શકતા પોતાની શરતે. આમ ક્ષોભ થાય આપણને, બોલવું બહુ સહેલું છે પણ પોતાની રીતે જીવવું નથી પોસિબલ. અને આજે તો બધી સોશિયલ સિક્યુરિટીની બધી વધી ગઈ છે સુવિધાઓ, પણ ત્યારે તો સોશિયલ સિક્યુરિટીની કોઈ સુવિધાઓ પણ નહોતી. અને ભાઈના ચિત્તમાં પણ એવું નહીં કે મારા આ સુવિધાઓના લાભ લેવા છે એમ. એટલે એક તો પોતાની શરતે જીવનાર વ્યક્તિ. પછી બીજું, ઘણી વખતે હું જે કહું પ્રોડિગલ સનનું એટલા માટે કે મારી યુવાવસ્થામાં હું સહેજ ડાબેરી વિચારધારામાં માનતો હતો. કે એમ માનતો હતો કે ધર્મ એક અફીણ છે અને આ આપણા કુટુંબ આની સાથે બહુ મોહિત થઈ ગયું છે અને ભાઈના પ્રભાવમાં આવી ગયું છે, પણ આ ખોટું થઈ ગયું છે એમ માનતો હું. એટલે ભાઈ પાસે આવવાનું ટાળતો. મારા બાબુ કે કોઈ કહે, મારા દાદા દર્શને આવતા હોય તો હું ઉપલેટ આવતો, મને કે હાલ આવવું હોય તો તારે બપોર પછી રજા છે, પણ હું ટાળતો કારણ કે આ ધર્મ અફીણ એમ માનતો. પણ ભાઈની બીજી વખતે મુલાકાત થઈ ત્યાં ખબર પડી કે જેને અફીણ કહી છે એ પણ જરૂરી છે. કે આપણા પ્રીતમ ભગત કહે છે ને કે રામ અમલમાં રાતા માતા, કે એ રામ નામની જેને ખુમારી ચડી, જેને નાનક નામ છે ખુમારી ચડી ગઈ છે, નામની ખુમારી છે, એ આ વ્યક્તિત્વ હતું. એ બીજી વખતેની મુલાકાતમાં ખ્યાલ આવ્યો. પણ ભાઈ વિશેની વાત એ ખાલી નામથી નહીં થાય, ખાલી ડિવાઇન ટચથી નહીં થાય, એના ઉપરનો આરોપણ કરું કે માનો એ અંશ હતા એ પણ નહીં ખ્યાલ આવે. કારણ શું છે કે એ તો મારું અને તમારું બધાને આરોપણ કરેલું છે. કદી એક બહુ સુગ્ન મુનિએ પ્રશ્ન પૂછ્યો હતો ભગવાનને કે ભગવાન કેટલા સમૃદ્ધ છે કે આ અધર્મનો નાશ કરે છે ને આમ કરે છે. પછી ઓલા ઋષિએ કીધું કે એમ નથી, કારણ કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના છો અધિપતિ. તમારે આ દુરિતનો નાશ કરવો એટલે ખાલી તમારે આંખ ઊંચી કરવી પડે, બાકી કાંઈ ન કરવું પડે. એટલે તમારા માટે અવતાર લેવાની જરૂર નહોતી, તો તમે કેમ લીધો? તો કે મનુષ્ય દેહમાં સૌથી અગત્યની વાત છે કે મનુષ્ય દેહમાં મનુષ્યત્વને કેટલી ઊંચાઈએ લઈ જઈ શકાય છે એ એક પ્રતિપાદિત કરવું હતું. એમ ભાઈ છે એ મનુષ્યના દેહમાં આજના સમયમાં, ઓલી તો જૂની વાતો હતી મહાકાવ્યની, રામની કૃષ્ણની, પણ આજના સમયમાં મનુષ્યત્વને કેટલી ઊંચાઈ આપી શકાય છે તો એ ભાઈના જીવનમાંથી મળે. હવે દાખલા તરીકે મારા જેવો સામાન્ય શરૂઆતની બુદ્ધિની વાત કરું તો કોઈ ગરીબ હોય ને એના ભાઈના આશીર્વાદથી તવંગર થઈ ગયા, અથવા કોઈક રોગ હોય, કોઈકનો રોગ મટી ગયો હોય, કોઈકના દીકરો ઘરેથી ભાગી ગયો હોય અને ભાઈએ કીધું કે મળી આવશે ને મળી આવ્યો હોય, તો આ તો બધી ભાઈ માટે બાય પ્રોડક્ટ છે. એ એનો હેતુ જ નથી, આ એનું અવતાર કૃત્ય નથી. દાખલા તરીકે હું મુફલી છું ને મને આશીર્વાદ થાય ને ધંધામાં હું બે પાંદડા થઈ ગયો, અથવા હું બેકાર રખડતો હોઉં ને કાંઈક મને ભાઈએ માર્ગદર્શન આશીર્વાદ આપ્યા ને હું રોજીરોટી કમાતો થઈ ગયો, તો આ નથી ભાઈની મહત્તા. ભાઈની મહત્તા બીજી છે કે મારું જે મૃણમય સ્વરૂપ છે એમાંથી મારા ચિન્મય સ્વરૂપની મને ઓળખાણ આપવી, મને મારી ઓળખાણ આપવી. હવે તો કોકને એમ થાય કે ભાઈ તો પ્રસિદ્ધિથી બહુ દૂર રહેતા હતા,
એને ગમતું નહોતું. આવા તો અગણિત પ્રસંગો છે મારી પાસે કે ભાઈને આ નહોતું ગમતું, એના પુરાવા આપું એમ. પણ તો ભાઈની વિશિષ્ટતા શું અને કઈ રીતે? અને પહેલાં તો મેં વાત કરી ને કે આમ તરક બુદ્ધિ તરડાડાય એવું કે આ ભાઈનું સમજાય નહીં. એટલે એક મારા મિત્ર સાથે વાતચીત કરતાં કરતાં એવું લાગ્યું કે ભાઈ આ ભાઈ આટલું બધું ભણેલા હતા, આટલું બધું સારું ઇંગ્લિશ ગ્રેજ્યુએટ. એ જમાનામાં તો ટેસ્ટથી ને પ્રોફેસરશીપ મળી જતી, ક્યાંક કોલેજમાં પ્રિન્સિપાલ થાય આગળ વધ્યા હોત તો એ કુલપતિ થઈ શકે, આવું બધું હતું. તો એને તો આવું કંઈ કર્યું જ નહીં, કાંઈ બીજું કાંઈ ન કર્યું. બ્રાહ્મણના દીકરા હતા, ખાલી કર્મકાંડ કર્યું, યજ્ઞ કરાવ્યા હોત તો પણ કેટલું થાત એનું નામ મોટું આચાર્ય તરીકે. આવું કશું ન કર્યું. પછી એક જણાએ કીધું ભાઈ તું ભાઈને આ રીતે ન બોલાવ, આ ખોટું છે. તો કે દાખલા તરીકે શાક્ય નામનું પાટનગર હતું, એટલે જે પાટલીપુત્ર આનું ભગવાન બુદ્ધનું જે શાક્ય રાજા હતા એને અહીંયા જન્મ થયો. હવે જો એ બુદ્ધ છે એને પોતાના બાપાનો વારસો સંભાળ્યો રાજકુમાર તરીકે, તો શું હોત કે એક નાના સરખા રાજ્યના રાજા હોત. પણ એને આ બધું છોડી દીધું તો શું થયું? તો એ તો ભગવાન બુદ્ધ બન્યા. તો કે એમ જો તમે ભાઈને જોવા જાઓ, પૂજ્ય ભાઈને, કે એ ક્યાંક નોકરી કરતા હોત, કોઈક અમલદાર થયા હોત ને 5 જણાના સારા કામો કરી દીધા હોત સાત્વિક રીતે, કે બીજું કહ્યું હોત, તો ભાઈ એટલા ને થયા હોત. એ એના રાજ્ય પૂરતા જ, જેમ લોકો ગૌતમ રાજકુમાર હતો એને પોતાના રાજ્યનો ઉપયોગી થઈ ગયો એટલું જ થાત. પણ એને જ્યારે સમષ્ટિ માટે વિચાર્યું અને ભગવાન બુદ્ધ થયા ને વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપ્યો, કરુણાનો, મૈત્રીનો સંદેશ આપ્યો, એમ ભાઈએ બીજું કશું જ ન કરીને સૌથી મોટું કામ આ કર્યું છે કે આ જે ભૌતિકવાદી જમાનાની અંદર આપણને આપણા તરફ પાછા વળ્યા છે. આ એનું મોટું પ્રદાન છે. ભાઈને આ રીતે જોવા જોઈએ. આપણે આપણી જાતને ભૂલી ગયા છે. આપણે આપણી જાતને ભૂલી ગયા છે. સાંસારિકની અંદર ઘૂસીને આપણે ઘણા બધા આપણા અંદર જે ભાવો આવી ગયા છે, રાગ દ્વેષ છે, કોમ્પિટિશન છે, એનાથી જે સર્વથી અગત્યની વસ્તુ છે કે મનુષ્યત્વની સાર્થકતા કેમાં છે. હવે આમ મેં વાત કરી કે બિન શરતે જીવનારા, એટલે પોતાની શરતે જીવનારા, પણ સૌથી અગત્યનું એનું તમે જો, તમે તો પરિવારના છો એટલે ખ્યાલ જ હોય, એની પર્સનલ લાઇબ્રેરી, એને વાંચેલું, એ જે મહત ચેતનાઓના ઉલ્લેખો કરતા, એ સૌથી અગત્યની વાત, એને જેનું બધાયનું અર્થઘટન કર્યું છે એ પોતાની રીતે. હવે આ બધું જુઓ તો આ કોણ આપી શકત? એટલે આ જે પ્રદાન છે એ સૌથી મોટું ભાઈનું પ્રદાન છે. પણ એ પાછું એને એવી રીતે નથી આપ્યું. હવે એના વિશેના એના અભિગમ કેવા હતા? આજે શું છે કે સૌથી નાની બાબત હોય કાંઈ પણ, તો એ પોતાની જાતને ગ્લોરિફિકેશન આપે. ભાઈએ કદી એવું નથી કીધું. એક અત્યંત વિદ્વાન કહેવાય એવી વ્યક્તિ મારી હાજરીમાં જ એને ભાઈને કીધું કે ભાઈ મને તમારો શિષ્ય બનાવો. એટલે ભાઈ કે આપણે બંને ભાઈઓ છે એ તને સંતોષ નથી એમાં? એ કે એટલે તમે વિચાર કરો કે આ કેટલી કરુણા છે. એક સાવ અજાણ્યો માણસ છે એને પોતાના ભાઈ તરીકે આવકારવો. હું ને તમે ભલે આપણે બહુ વાત કરી, બહુ પ્રેમથી આવકારી ભલે કરી, પણ ભાઈ તરીકે તો ના સ્વીકારે. આપણે સ્વીકારી શકીએ. અને ઓલો તો સાવ અજાણ્યો, અહીંયા કેટલી સ્પૃહાઓ લઈને આવ્યા છે, બીજું હશે, પણ ભાઈની કરુણા હતી. અને ભાઈની કરુણાના એટલે 1959ની વાત કરી, પણ 6 વર્ષ હું દૂર રહ્યો. પણ 76માં મારા બાબુ સવિતાબેન, નટુભાઈના બા, એટલે હું ઘરે આટો દેવા ગયો હતો ભાણવડ, એટલે ત્યાં અમારે ત્યાં એક બીજા બાલવાના હતા, મોહન બાપા કોઠારી કરીને. અચ્છા. હવે એ મોહન બાપા કોઠારી હતા ને, એ પણ અત્યંત સાત્વિક, અને એ પણ ભાઈના ભક્ત, મારા આદા પણ ભક્ત,
પહેલાં તો અમારા કુટુંબમાં હોય કે એક સેજ તમને બીજી વાત ના અણગમતી કહું કે આપણા સૌરાષ્ટ્રના વાતાવરણમાં સામાજિક વાતાવરણમાં કેવું હોય કે સેજ ઓળખાણનું ઝેર હોય છે. ઓળખાણનું ઝેર એટલે કે દાખલે કે તમે મારી નાની બહેનો ને કંઈક સેજ આગળ વધી ગયા મને કે લે આ હવે હું આ તો હજી ગઈકાલે આમ હતી. એટલે મારા મોટા બા હતા એને મારા બાબુનું વર્તન પસંદ નહોતું. અહીંયા આવે એમ ભાઈ પાસે સત્સંગમાં આવે અથવા ભાઈ ત્યાં ભાણવડ આવતા, બાલવા આવતા, સપ્તાહ વાંચતા એવું કરતા, તો એ પસંદ નહોતું. એને એમ થતું કે આ શું આ બધી મૂકીને સંસારની જવાબદારી મૂકીને. પણ એ ભાઈ આવતા પણ હું બાબુનું કેવું માનતો અને મારા મનમાં ઓલા સંસ્કાર મારા મોટા બાવાળા, અરે કારણ કે એ ચોખ્ખા વેદાંતી હતા, એને ભક્તિભાવ નહીં, એ તો જ્ઞાન માર્ગના પ્રવાસીઓ બધા. પણ એમાં સેજ ગમતું નતું, પણ તો પણ મને આમ સેજ મનમાં અજ્ઞાત રીતે રહેતું કે આ ભાઈ પાસે જઈ મને કે મનોજ તું ભણસકો એક મને ચોપડી જ આવી દે યોગી હરનાથના સાનિધ્યમાં. હા મેં લઈ આવી મારા બાબુને આપી દીધી, એટલે દઈ દીધી. હવે એના લેખક મકરંદ દવે, પણ એને હું ઓળખું કવિ તરીકે, આમ નહીં કાંઈ કવિ છે, સારા છે, લેખક છે, એની કોલમ આવે છે બધું ઠીક. પણ એને આપી દીધા, એને વાંચી લીધી બધી. મને કે આ તારી ચોપડી ને તારે જ્યાંથી જે હોય તું જ્યારે કોપી દે રાખ જે કાંઈ હોય. એટલે પછી મેં વાંચી. એટલે સેજ 25 વર્ષ થઈ ગયા હતા ઉંમરના. એટલે પાછું એમ થયું આ ભાઈ તો ખરેખર બહુ. મારા બાબુએ મને કીધું કે આ યોગી હરનાથમાં છે ને એ જ આપણે ભાઈ છે. લે આ તો આપણે અવારનવાર જઈએ છીએ, આપણે કંઈ ખબર નથી. એટલે હવે આપણે એને પાછું મળવા જવું છે. એટલે આમ આવતો પણ આ રીતે યોગી હરનાથ છે એ રીતે કઈ ખબર નહીં. મારા પરિવારના એક આપણા શુભેચ્છક છે ને આપણા પ્રત્યે આશીર્વાદ આપે છે ને વડીલ છે એ રીતે આપણે. હા પછી મારા ફુવા ને એ બધા હતા અહીંયા ટેસ્ટ માસ્ટર હતા. એટલે એને સ્ટેશન એટલે બાજુમાં ક્વાર્ટરો. એટલે એ ભાઈ પાસે મારા ભાઈ થોડાક આમ સત્સંગી એવું કંઈક આપત્તિમાં હોય તો ભાઈ પાસે આવે. ત્યારે લાલા પારેખની શેરીમાં હતા, અહીંયા નહોતા. એટલે ત્યારે આમ થાય કે ભાઈ પાસે ગયા હતા, ભાઈએ કીધું છે એટલે હવે આપણું આ આપત્તિ દૂર થઈ જશે એમ. એટલે સાલીગ્રામથી ચકણી વાટતા કઈ બીજો કઈ ખબર નહીં, આપણે સ્વાર્થ હોય એટલા બધું આવ્યું. પણ મને હશે સાહિત્ય રીતે થયું યોગી હરનાથના સાનિધ્યમાં. એટલે પછી મને થયું કે હવે છાસ લેવા જાય દોણી હંતાડવી એ હું કામે. એટલે એમાં હું ભણીને બધી રાજકોટથી એક વખત આવ્યો અહીંયા. મને જો આપણે છાસ લેવા જવાની દોણી મુકામ હંતાડવી. એટલે ભાઈને પૂછી લઈ કે આપણે કરવું શું, કરવા જેવું કામ શું. એટલે ભાઈને મેં કીધું ભાઈ કરવા જેવું કામ શું. એટલે ભાઈ અપાર કરુણાથી જોયું. આજ મને ખબર પડે કે અપાર કરુણાથી મારી આમ જોયું. કારણ કે મારે તો જન્મ જન્માંતરની કેવી યાત્રા હશે હું હશે કેમ ખબર પડે. અપાર કરુણાથી જોયું. મને કે ભાઈ માતાજીનું નામ લેવું. નીકળો ભાઈ. અને મને ભયંકર ખીચડી ભાઈ પર. હવે આ કોણ છે ભાઈ? આને ખબર પડે. આપણે રોજ સવારના પોરમાં ઉઠીને મહેરબાન સાહેબ શેર આપજો, રજા પાડવી પડે, સાહેબ પાસે નોકરીએ જવું પડે, સંસારની ઘરની જવાબદારીઓ. તમારી જેમ સુવિધા છે મનમાં કીધું માતાજીનું નામ લેવાની. અને ભાઈ કીધું માતાજીનું નામ લેવું એટલે માં પૂરી કહે છે આપણને કંઈક. એટલે મેં કહ્યું માં તમને કહીએ, અમારા જવાનું થોડી ગયા કાંઈ. પણ ત્યાં એટલે ખબર નહીં કે આ પોતે જ માં છે. આપણે ખબર ન હોય. હવે હા એ તો એવું જ. ખીચડી એટલે મેં કીધું આ વાત ખોટી છે. હવે બાબુ અદા ઘરું આપણે કોઈ દી ક્યાંય જવું નહીં, એને મૂકીને નથી જવું. આવે નથી પાછું બંધ કરી દીધું. ભાઈ માનું નામ લેવાનું જે છે. હવે આપણા ઉપર કેટલી બધી સંસારની જવાબદારી, બીજું બધું રખડવું ભટકવું, જોવું, આમ નોકરી કરવા જવું, બીજી જવાબદારીઓ, ભણવાનું. અને ભાઈને કાંઈ છે નહીં આવું કંઈ. એટલે ત્યારે ન થયું. એટલે 76માં 78માં પાછું મહાભી નિષ્ક્રમણ થઈ ગયું. એટલે યોગી હરનાથના સાનિધ્યમાં જે પુસ્તક હતું એ 2 વર્ષ રહ્યું આપણા કરે.
હવે એ દરમિયાન મને એટલી ખબર કે ભાઈ બીજું મારા ઘરમાં મારા બાપા હતા એ જરાક આમ સાંખ્ય યોગના વાંચનારા, એટલે એને આ માતાજીનું નામ લેવું, ધૂન ભજન ગાવા, એ બધું એને બાહ્ય આડંબર લાગે કે જે છે અંદરનો અગ્નિ પ્રગટ હોવો જોઈએ, એટલે એ ખાસ કાંઈ માને નહીં. પાછી જે સામાજિક મર્યાદાઓ હોય એ તો બધી અમારી ખરી જ. હવે એમાં 4-5 પ્રસંગો, લગભગ 12 પ્રસંગો હું અત્યારે યાદ કરીને આવ્યો છું. એમાંથી 4-5 કે 5-6 તમારો સમય હોય એ પ્રમાણે કહું. સમય તો તમારે જેટલો આપવો હોય એટલો. તો એક વખત શું થયું, પેલા ભાઈના ડિવાઇન ટચના કેવા અનુભવ મળ્યા કે એમાં સાહેબ એવું થયું કે અમારી સ્થિતિ, આર્થિક સ્થિતિ અત્યંત નબળી. પાછા મારા બાપુજી અને મારા આદા સવિતા બાપુ એ નવી જૂની ના પાડ્યો થોડા. અચ્છા. હા, એટલે આમ કોઈ બાંધવા બોલવાનું બગાડવાનું એવું કાંઈ નહીં, પણ સહેજ આંગળી નખ વેગડા એવું લાગે કોઈને. એ બંને ભાઈઓ વચ્ચે પૂરી સમજણ. પણ અમે ગામડામાં રહેતા, આ ભાવનગર જેવા ટાઉનમાં રહેતા, અમારી સ્થિતિ બહુ ખરાબ, અત્યંત ખરાબ. અમે બધા નાના, મોટામાં મોટો હું 10 વર્ષનો, એમાં મારા બાપાની નોકરી ગઈ, ધંધામાં ખોટ ગઈને બધું. એટલે મારા બાબુને માનવીય અને કુટુંબિક રીતે ચિંતા થઈ કે શું કરશે આ છોકરાઓનું શું થશે, કેમ છે. અને મારી માય ગામડાની સાદી વ્યક્તિ બિચારી, ગ્રામીણ નારી, એટલે એને ભાઈને પૂછ્યું. ભાઈને છે ને 2 રીતના અવાજ હતા. એક આપણે તમે નોર્મલી મળતા હોય ત્યારે વાત આખી જુદી થતી એવી કરતા હોય, અને કોઈક વખત એને જ્યારે એ અનુભૂતિમાં હોય, એ જગતમાં, સૂક્ષ્મ જગતમાં હોય, ત્યારે એનો અવાજ જુદો હોય છે. એટલે એને કીધું, સવિતાભાઈ ચિંતા કરમાં એ બધા છોકરા આવશે અહીંયા. એટલે મારી બાબુ તો એક કુટુંબના સ્ત્રી વડીલ તરીકે ચિંતા કરતા હતા બિચારા. પણ મને થયું કે આ તો ભલે વાત કરી પણ આવું નહીં થાય. પણ એ દરમિયાન અમારા કુટુંબની આપત્તિમાં શું થયું હતું કે અમારા કુળદેવી જે હતા ને એ અમે, કારણ કે મારા બાપા અને મારા દાદાને બધાની ખાના બધો જિંદગી થઈ ગઈ હતી, નોકરી ઊંડા કે મૂળ વતનથી હવે છૂટા પડી ગયા હતા, અને એ વાતને વર્ષો થઈ ગયા હતા. હવે એમાં શું હતું, મારા દાદાના બાપા, અમારા પૂર્વજ હતા, એ માતાજીના બહુ મોટા ભક્ત હતા. દર વખતે બાલવા વતન હતું તો બાલવાથી ઊંઝા હાલી જતા, પદયાત્રા કરતા, માતાજીને પગે લાગવા જતા. એટલે એમાં એની અવસ્થા થઈ ગઈ. એટલે મા પાસે રડી પડ્યા મારા પૂર્વજ હતા, મારા દાદાના બાપા કહી જતા કે મા હવે મારી અવસ્થા થઈ ગઈ છે, હું નહીં આવી શકું, તમે કંઈક આપો. એટલે રાતે હુતા આવીને આંસુ પાડતા, તો માએ કીધું સવારે હું તને પ્રસાદી રૂપે મળી જઈશ. એટલે એ સવારે પછી વિદાય થવાનું હતું, દર્શન કરવા જઈને આવ્યા તો એક પૂજારી, એક ભાઈ તમે બારગામથી આવો છો, બાલવાથી આવો છો, ભૂદેવ છો? તો હા, હાલી આ તમને માતાજી નાળિયેર પ્રસાદીથી દઉં એવું મને થયું. અત્યારે ખીસું કે થેલી કે એવું કંઈ હતું ને જૂના પહેરવેશોમાં, એટલે એ ફારિયામાં નાળિયેર બાંધી માતાજીનું અને આવ્યા, અને એ અમારે અહીંયા પૂજાતું, અમારા કુળદેવીનું હતું. પણ હવે અમારું કુટુંબ ખાના બધો જ થઈ ગયું. મારા બા, દાન બાપુ, ભાણવડ બીજે બદલી થતી ત્યાં વયા ગયા, મારા ફાધર ભાઈ બીજે વયા ગયા, દાદા નાની ઉંમરમાં ગુજરી ગયા હતા, અને પછી વિવિધ વિચારધારાઓ. પણ મારા બાબુએ સહેજ અફસોસ વ્યક્ત કર્યો ભાઈ પાસે કે અમારા કુળદેવનું પૂજન થતું નથી, આમ થતું. તો ભાઈ કે સવિતાભાઈ ચિંતા કરો, માં આવી જશે, 8મને દિવસે આવશે, જન્માષ્ટમીને દિવસે માં આવશે. હવે જન્માષ્ટમી આપણે તો કૃષ્ણ ભગવાન, અને 8મને દી માં આવશે, ક્યાં છે જ ખબર નથી, આપણે કેવી રીતે ગોતવા જઈએ. હવે એમાં શું થયું હતું કે અમારા ગામ છોડીને પૂર્વજોને વયું જવું પડ્યું, મારા દાદાને નવસાન થયું, એટલે જુદા જુદા ગામે હતા. તો એ એક
સોનીને હાચવવા આપ્યું હતું મકાન, જૂનું મકાન હતું. અચ્છા. હવે હમણાં મારા દાદાને ખબર નહીં કે આ આપણું મકાન છે એમ. હવે એ મકાન જૂનું મકાન હતું, એ સોનીને એમ થયું ભાઈ મારે અહીંયા રહેવું નથી, એટલે એને 10, 15, 20 વર્ષ વાપરી અને એને કોઈ ખેડૂતને આપ્યું. એટલે ખેડૂતને કંઈક સારી સ્થિતિ હતી 5-10 વર્ષ પછી. એને એમ થયું કે હવે કંઈક આપણે સારું મકાન બનાવીએ, આ જૂનું ખાતરા જેવું છે આગળના બ્રાહ્મણોને હકનું કરી. તો એ મકાન પાડીને કરવા ગયા, ત્યાં એમાંથી આ માતાજીનું ફળું ને નાળિયેર ને આ બધું નીકળ્યું. એટલે એ હોની પાસે ગયા કે આ હોનીના કુળદેવી લાગે છે તમારું. આ હોની કે ભાઈ અમારું નથી, આ બ્રાહ્મણોનું છે. એટલે એ માણસ હવે આમ તો ઓળખતા ના હોય, ખેડૂત આમ આડેજી રજા કેવું કઈ, ત્યારે એ જમાનામાં ટ્રાન્સપોર્ટના ને એવા કઈ સાધનો હતા. એટલે એને કેટલી ખબર પડી કે આના છોકરાઓ છે, આ બાપાના છોકરાઓ એ ભાણવડ વીએ છે. એટલે 7મ 8મના દિવસે ખેડૂત ખેતી બંધ રાખે, બળદને વિસામો આપે, કામ ન કરે, પૂજા પાઠમાં જન્માષ્ટમી ઉજવે. તો એ માણસ બાલવાથી હાલી મારા દાદાનું ઘર સુધી અને મારા બાબુને નાળિયેરને થોડું દેવા આવ્યો. 8મના દિવસે માતાજી આવ્યા. હા, માતાજી. એટલે મારા બાબુ તો અતિ હર્ષમાં આવી ગયા અને આમ થયું કે ભાઈ આની ભાઈની વાણી છે, અમને આ ફળીભૂત થઈ. એટલે સ્વાભાવિક રીતે મારા આદા હતા એ પેલા ભાઈ પ્રત્યે તટસ્થ હતા, કાંઈ એને અભાવ પણ નહીં ને સદભાવ પણ નહીં. પણ પછી એની આશા એ નથી કે મારા બાબુ આવે કે ના આવે, પણ એને જ્યારે સમય મળે ત્યારે મારા આદા તો ચોક્કસ આવી જાય. અને એક બીજા ત્યાં અમે ઉપનામથી નાના હતા ત્યારે ઓળખતા, બાવા ડાક્ટર કરીને કહેવાતા. એટલે એ અગ્રાવત સાહેબ હતા. અગ્રાવત, હા. એટલે એ બંને જણા ટાળ તડકો વરસાદ કાંઈ પણ હોય નક્કી કર્યું હોય ભાઈ પાસે આવવું છે એટલે એ લોકો આવતા જ. ગમે એવી આર્થિક સ્થિતિ સારી હોય, નબળી હોય, શારીરિક સ્થિતિ ગમે એવી હોય. પછી કારણ કે મારા બાપુ તો પછી સંસાર ને છોકરીની જવાબદારી, છોકરાની જવાબદારી, બીજું બધું હોય એટલે એ ઓછું આવી જઈ શકે. પણ આ લોકો તો નિયમિત આવતા જ. એટલે ભાઈની કૃપા આવી રીતે મને ખ્યાલ આવતો થયો કે આમ છે. પણ તોય જે એ બધું મહત્વ છે એ તો કેવા પ્રકારનું રહ્યું કે દૂરથી કંઈક ચમત્કાર જોયો હોય ને એવું.